નમસ્કાર મિત્રો, ખૂબ જ દુઃખની સાથે મારે કહેવું પડે છે આ વિડીયોના માધ્યમથી કે ઈરાનના રાષ્ટ્રપતિ આયાતુલ્લા ખમેની સાહેબ કે જેનું એમના મોતનું મને ખૂબ દુઃખ છે અને હું એમના પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે હું ત્યારે અહીંયા ઉપસ્થિત થયો છું અને મને ખૂબ જ દુઃખ છે અને આઘાત સાથે હું આપણી વિડીયોના માધ્યમથી હું આપને કહેવા માગું છું, દેશની જનતાને કહેવા માગું છું કે આપણે એક સાચા મિત્ર ગુમાવ્યો છે, એક સાચો હમસફર ગુમાવ્યો છે, એક વફાદાર અને ઈમાનદાર ભારત દેશે આપણે ગુમાવ્યા છે આયાતુલ્લા ખમેની સાહેબને. માનો કે એક યુગનો અંત થઈ ગયો, બરોબર છે, એક યુગનો અંત થઈ ગયો અને આપણે એક સાચા ઈમાનદાર અને વફાદાર મિત્રને ગુમાવ્યો છે. એનર્જી સેક્ટરની અંદર ખમેની સાહેબે આપણને ખૂબ સુરક્ષા પાડી છે અને કાચું તેલ આપ્યું છે. મિત્રો, દેશની જનતાને હું કહેવા માંગુ છું કે આપણે આપણા સાચા મિત્રને ગુમાવ્યો છે એને હું સંવેદના પ્રગટ કરવા માટે આજે ઉપસ્થિત થયો છું. મિત્રો, મને ખૂબ દુઃખ થાય છે. હું દેશની જનતાને આ કહેવા માંગુ છું અને બીજું સાથે સાથે કે અમેરિકા જેવા દેશ અને ઇઝરાયલ જેવા દેશને ભગવાન સદબુદ્ધિ આપે કે આ યુદ્ધ અહીંયા રોકી નાખે, નહીતર દુનિયાના વિશ્વના મોટાભાગના દેશોને બહુ નુકસાન ભોગવવું પડશે. અને બીજું કે ઈરાન જેવા દેશ કે જે ભારતને હંમેશા એમના મિત્ર રહ્યું છે અને ભારતને સાથ સહકાર આપ્યો છે કે જ્યારે પાકિસ્તાન સાથે જેટલા લડાઈ થઈ હતી ત્યારે ઈરાને ભારતને સુરક્ષા પૂરી પાડી હતી અને એમની સાથે સમર્થનમાં આજે આવ્યા હતા. તો હું ભારત દેશના વડાપ્રધાનના વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે કોના કહેવાથી તમે કોની કઠપૂતળી બનીને રહી ગયા છો કે આજે તમે ખુલ્લા બહાર આવીને ઈરાનનું સમર્થન નથી કરતા. મને એ સાથે દુઃખ થાય છે. મિત્રો, આ દેશની જનતાને હું કહેવા માંગુ છું આપણે ઈરાનના જે રાષ્ટ્રપતિ ખમેની સાહેબ છે આપણી વચ્ચે નથી રહ્યા. હું એમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું અને હું આ વિડીયોના માધ્યમથી હું એમને શ્રદ્ધાંજલિ આપું છું. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ અને હું અલ્લાહ તાલાને કહીશ કે એમને જન્નત નસીબ કરી અને હું એમના માટે દુઆ માંગુ છું. બરોબર છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ભારત માતા કી જય.